નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા વાત મુખ્ય સમાચારની. વડાપ્રધાન મોદી તમિલનાડુ પ્રવાસે રામેશ્વરમાં અંગી તીર્થમાં લગાવી ડૂબકી, રુદ્રાક્ષની માળા સાથેનો વિડીયો વાયરલ. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડાંગ જિલ્લામાં આદિવાસી પરિવાર સાથે કર્યું ભોજન. સ્થાનિક બૂથ કાર્યકરો સાથે કરી ચર્ચા. ભરૂચ લોકસભામાં રાજનીતિ ગરમાઈ. અહેમદ પટેલના પુત્રે લગાવ્યા બેનર, હું પણ લડીશના બેનરથી રાજકીય ગરમાવો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સાથે ગુજરાત તકે કરી વાત. ભાજપમાં જોડાવા પર આપ્યો ગોળ ગોળ જવાબ. અયોધ્યા મંદિર પર મોરારી બાપુ સાથે ખાસ વાત. કહ્યું, રામ ભારતના પ્રાણ અને વિશ્વની આત્મા છે. સમાચારોની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરીશું વડાપ્રધાનના રામેશ્વર પ્રવાસ વિશે. વડાપ્રધાન તમિલનાડુમાં છે. આ દરમિયાન વડાપ્રધાને રામેશ્વરમાં ડૂબકી લગાવી હતી. વડાપ્રધાનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. આ વચ્ચે વડાપ્રધાન અને વડાપ્રધાનના કાર્યો તેની છબી મજબૂત કરી રહ્યા છે. જે 400 થી પણ વધુ સીટો જીતવાની વાતો કરવામાં આવી રહી છે તેની નજીક લઈ રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. 22 જાન્યુઆરીનો દિવસ છે અને ત્યારબાદ વડાપ્રધાનની છબી વધુ મજબૂત થશે, વધુ મોટી થશે, તેમાં કોઈ પણ જાતનો શક બતાતો નથી. પરંતુ આ તમામ વચ્ચે વડાપ્રધાન મોદી રામેશ્વર તમિલનાડુ પહોંચ્યા હતા. ત્યાં તેમણે દર્શન કર્યા હતા, ભગવાન પાસે પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ ડૂબકી લગાવી હતી. આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્યોમાં ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદી જે જગ્યાએ છે ત્યાં નજીકમાં કોઈ વ્યક્તિઓ જોવા મળતા નથી. વડાપ્રધાનની સુરક્ષાને લઈ સામાન્ય રીતે આવું જોવા મળતું હોય છે, પરંતુ વડાપ્રધાન જે જગ્યાએ ડૂબકી લગાવે છે ત્યાં પણ પાણીની અંદર તેની નજીકમાં કોઈ જોવા મળતું નથી. જેના પરિણામે લોકો પણ આ વાતને લઈ સવાલ કરી રહ્યા છે કે વડાપ્રધાન આટલા દૂર પાણીની અંદર એકલા ડૂબકી લગાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીને ભગવાન પર શ્રદ્ધા છે એ વાત સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ સિક્યોરિટીને લઈને પણ સવાલ થયા હતા. જોકે તેની નજીકમાં જ તેમના બોડીગાર્ડ અને બીજા લોકો ગોઠવાયેલા હતા કે જે વડાપ્રધાનને કંઈ પણ થાય તો નજીક પહોંચી તેમનો બચાવ કરી શકે. પરંતુ એક વાત સ્પષ્ટ છે, વડાપ્રધાનનો આ સ્વભાવ, વડાપ્રધાનના મંદિર પ્રવાસ, વડાપ્રધાનના મંદિરને લઈ કાર્યો, વડાપ્રધાનના રામ મંદિરને લઈ કાર્યો હવે તેમને લોકસભા 2024માં મોટી મદદ કરવા જઈ રહ્યા છે. લોકસભા 2024માં વડાપ્રધાન મોદી માટે આ માસ્ટર સ્ટ્રોક હશે એ વાત સ્પષ્ટ છે. ભાજપ 400 પારનો નારો સાથે આગળ વધી રહી છે. તેમનો ધ્યેય છે કે આ વખતે રાજીવ ગાંધીનો પણ રેકોર્ડ તૂટે અને 400 થી પણ વધુ લોકસભા બેઠક ભાજપ જીતે. જોવું રહ્યું આ જીતે છે કે નહીં. પરંતુ આ તમામ વચ્ચે ફરી એક વખત વડાપ્રધાનનો મંદિર પ્રવાસ, તમિલનાડુ પ્રવાસ અને આ ડૂબકી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સમાચારમાં આગળ વાત કરીશું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે. હર્ષ સંઘવી પોતાના કાર્યોને લઈ હંમેશા ચર્ચામાં રહ્યા છે. એ પછી બસમાં બેસી મુસાફરી કરવાની વાત હોય કે પછી કોઈ પણ કાર્યકર્તાઓ સાથે ખભે ખભો મેળવી કામ કરવાની વાત હોય. આજકાલ આદિવાસી સમાજને પોતાની સાથે લેવા માટે તમામ પક્ષો મથી રહ્યા છે. હર્ષ સંઘવી ડાંગ જિલ્લાના પ્રવાસે હતા. સાપુતારામાં એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન હતું. આ તમામ વાત વચ્ચે હર્ષ સંઘવી પોતાના બૂથ કાર્યકરોના ઘરે પહોંચ્યા હતા. આદિવાસી પરિવારો સાથે ભોજન લીધું હતું, તેમની સાથે ચર્ચા કરી હતી. લોકસભા 2024ની ચૂંટણીમાં આદિવાસી મત બેંકને જોતા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તેમની તરફ કામ કરી રહી છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક, છોટાઉદેપુર લોકસભા બેઠક, આ સહિત કેટલી દક્ષિણ ગુજરાતની બેઠકો છે જે આદિવાસીઓ પર નભે છે. તે પછી નવસારીની વાત હોય કે પછી વલસાડની વાત હોય, આ તમામ બેઠકમાં આદિવાસીઓ મોટા પ્રમાણમાં છે. દાહોદ સહિત આદિવાસી સમાજને પોતાની તરફ કરવા માટે પક્ષો કામે લાગ્યા છે. હર્ષ સંઘવીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ વચ્ચે હર્ષ સંઘવીને આ પ્રકારનો સ્વભાવ ફાયદો કરાવી શકે છે. આમ તો જ્યારે નેતાઓ કોઈ જગ્યાએ જતા હોય છે ત્યારે ત્યાંથી કામ પતાવી નીકળી જતા હોય છે,
અમુક જ નેતા હોય છે કે જે પોતાના કાર્યકર્તાઓ સાથે ભોજન લે છે, અમુક જ એવા નેતા હોય છે કે ત્યાંના સ્થાનિક લોકો સાથે ભોજન કરે છે, તેમના પ્રશ્નો સાંભળે છે। આ તમામ વાત જોતા હર્ષ સંઘવીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। લોકો હર્ષ સંઘવીની તારીફ કરી રહ્યા છે, વખાણ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે હર્ષ સંઘવી આ જ પ્રકારે ચાલે તો તેમની માટે પણ સારું છે અને એક રાજનેતા તરીકે લોકો પણ તેને એ જ નજરે ભવિષ્યમાં જોશે। હર્ષ સંઘવી પોતે ત્યાં પહોંચ્યા હતા, તેમની સાથે ભોજન લીધું હતું, ત્યાંના સ્થાનિક પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી અને લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કઈ રીતે કરી શકાય એ માટે પણ ચર્ચા કરી હતી। રાજનીતિ હોય છે ત્યારે કૂટનીતિ પણ હોય છે। હર્ષ સંઘવીએ તેના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી। આ કાર્યકર્તાઓ સાથે વાત કરતા કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવ્યા હતા, હર્ષ સંઘવીના નારા પણ લગાવ્યા હતા। પરંતુ જોવાનું રહ્યું હર્ષ સંઘવીનો આ પ્રવાસ કેટલો કારગર સાબિત થાય છે। જોવાનું એ પણ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ વન સેતુ ચેતના એક યાત્રા શરૂ કરી છે, આ યાત્રા કેટલો ફાયદો કરાવે છે। લોકસભા 2024ની ચૂંટણીને હજુ સમય છે, પરંતુ ભરૂચની રાજનીતિ અત્યારથી જ ગરમાઈ રહી છે। પહેલા ચૈતર વસાવા હતા અને હવે મુમતાઝ પટેલ છે। મુમતાઝ પટેલને કોંગ્રેસથી લડવું છે, પરંતુ તેના ભાઈ બેનર છપાવીને બેઠા છે, હું પણ લડીશ। આ બેનર છપાતા અને આ બેનર વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે। આ સવાલો વચ્ચે મુખ્ય સવાલ એ જ છે, શું અહેમદ પટેલના પરિવારમાં પણ ડખો ચાલી રહ્યો છે? શું પરિવારમાં પણ નક્કી નથી કે રાજકીય વારસદાર કોણ હશે? મુમતાઝ પટેલને પણ લડવું છે, જે જાહેરાત પણ કરી ચૂક્યા છે કે પોતે લડવા ઈચ્છે છે, પરંતુ ફૈઝલ પટેલ પણ ચૂપ બેસે તેમ નથી। શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં। અત્યારે હું ઊભો છું અંકલેશ્વરના વાલિયા ચોકડી પર। આ અંકલેશ્વર છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું હોમ ટાઉન છે અને આ વાલિયા ચોકડી પર હું કહીશ કે એક બેનર છે, તે આગામી જે લોકસભાની ચૂંટણી છે તે કેટલી રસપ્રદ થવા જઈ રહી છે તેની તરફ ઇશારો કરી રહી છે। આ જે બેનર છે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે બેનર બનાવ્યું છે અને એવું કહેવાય છે કે એમણે બનાવ્યું છે, કારણ કે અહેમદ પટેલની અહીંયા ફેસબુક આઈડી પણ છે, અહીંયા એમનું ટ્વિટર હેન્ડલ છે અને ફૈઝલ અહેમદ પટેલનું જે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેનો ઉલ્લેખ છે। ઉપર લખેલું છે હું તો લડીશ। હું તો લડીશ ને આપણે આમ જોવા જઈએ તો બે ત્રણ અર્થ નીકળે છે કે ફૈઝલભાઈ છે એ પ્રજાના પ્રશ્નો સામે લડવાની વાત કરી રહ્યા છે કે પછી ભાજપ સામે લડવાની વાત કરી રહ્યા છે કે પછી આગામી જે લોકસભાની ચૂંટણી છે તેની સામે લડવાની વાત કરી રહ્યા છે। ત્યારે આ બેનરની આપણે વધારે વાત કરીએ તો અમે અહેમદ પટેલની તસવીર તો જોવા મળે છે, પરંતુ કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગેની કોઈ તસવીર નથી, રાહુલ ગાંધીની કોઈ તસવીર નથી અને જે પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલની પણ કોઈ તસવીર અહીંયા દેખાતી નથી। ત્યારે આ જે ફૈઝલ અહેમદ પટેલનો આ જે બેનર છે તે ભરૂચના રાજકારણમાં કોઈ બધા અલગ અલગ સવાલો ઊભા કરી રહ્યા છે। હું ફૈઝલ અહેમદ પટેલની વાત કરું તો થોડા સમય પહેલા તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પણ મળ્યા હતા અને સી આર પાટીલને મળ્યા હતા ત્યારે એ મુદ્દો ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો। ફૈઝલ અહેમદ પટેલે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સામે પણ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે। ત્યારે આ બેનર પર કોંગ્રેસના એક પણ નેતાની તસવીર ન હોય તે કંઈક અલગ વાત તરફ ઇશારો કરી રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિક અહીંથી પસાર થતા એક સ્થાનિક વ્યક્તિ છે, એમને આપણે પૂછીશું કે તમે કોઈ રાજકારણ સાથે જોડાયેલા છો કે પછી સ્થાનિક વ્યક્તિ છો અને તમે બેનર વિશે શું કહેશો? હમણાં તો હું સ્થાનિકમાં જ છું। આ બેનર વિશે હું તો એવું કહીશ કે અહેમદભાઈની છોકરી પહેલાં ટિકિટ માંગતી હતી કે હું તો કોંગ્રેસ પક્ષ આપશે તો હું ટિકિટ લોકસભા લડીશ, તો અત્યારે તો એવું લાગે છે કે રાજકારણમાં ભૂકંપ આવવાનો છે, કારણ કે આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાને ડિક્લેર કરી દીધો છે લોકસભા માટે ને અત્યારે આ ફૈઝલભાઈ જે બેનર મૂક્યું છે એના પરથી તો એવું લાગે કે ફૈઝલભાઈ પોતે જ લડવી છે લોકસભા।
અને આ બેનર ઉપર ફક્ત અહેમદભાઈનો ફોટો અને ફૈજલભાઈનો જ ફોટો છે. એટલે મને તો એવું લાગે છે કે ફૈજલભાઈએ લોકસભા લડવી જ છે. તમને એવું લાગે છે કે ફૈઝલભાઈ ભાજપમાં જઈ શકે અથવા તો કોંગ્રેસમાંથી એમને લડવી છે કે શું લાગે છે? અને અંદરની અંદર એમના પરિવારમાં કોઈ ઝઘડો છે એવું કંઈક તમને અંદેશો છે? પરિવારમાં ભાઈ બહેનનો ઝઘડો લાગે છે. બહેનને આગળ જવું છે, ભાઈએ પણ આગળ જવું છે એવું લાગે છે અત્યારે તો. ને ફૈજલભાઈ લોકસભા કોંગ્રેસમાંથી જ લડી શકે, ભાજપમાં તો એમને આવી શકે પણ લોકસભાની સીટ નહીં પણ મળી શકે. ભાજપમાં આજ સુધીમાં કોઈ પણ મુસ્લિમને લોકસભાની વિધાનસભાની પણ સીટ નથી આપવામાં આવી ગુજરાતમાં. બિલકુલ. તો આજે સ્થાનિક વ્યક્તિ છે, એમણે જણાવ્યું કે જે કોંગ્રેસની અંદરની લડાઈ છે ત્યાં બેનર પરથી સ્પષ્ટ દેખાય છે કે પરિવારમાં પણ ઝઘડો હોઈ શકે છે. કારણ કે ફૈઝલ અહેમદ પટેલે પણ પોતાના ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી લડવાની વાત તો કરી નથી, પરંતુ તેમણે એવું ઇનડાયરેક્ટલી તો કીધેલું છે કે જો હાઈકમાન્ડ જે નક્કી કરશે તે હાઈકમાન્ડ નક્કી કરશે તો જે ઉમેદવાર જાહેર કરશે તેને અમે સમર્થન કરીશું. ત્યારે આ જે બેનર છે એ કોંગ્રેસની અંદરૂની લડાઈ તરફ ઇશારો કરી રહ્યું છે, તે સ્પષ્ટ છે. અને જે ભરૂચની લોકસભા બેઠકની જે ચૂંટણી છે તે આગામી સમયમાં કેટલી રસપ્રદ બનવા જઈ રહી છે તેની તરફ આ જે બેનર છે તે ઇશારો કરી રહ્યું છે. ભરૂચથી ગૌતમ ડોડિયા, ગુજરાત તક. ગુજરાત કોંગ્રેસના એક સારા પ્રવક્તા શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? આ હું નહીં પરંતુ ચર્ચા કહી રહી છે. વાત છે અમરીશ ડેરની. પૂર્વ ધારાસભ્ય છે અને વર્તમાનમાં કોંગ્રેસમાં એક મોટો ચહેરો પણ છે. અમરીશ ડેરને લઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે અમરીશ ડેર પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો હાથ પકડશે. અયોધ્યા રામ મંદિર આમંત્રણને લઈ વિવાદ સામે આવ્યો હતો. કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે અમરીશ ડેરે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં ટ્વીટ કરી પોતાના જ પક્ષને સલાહ આપી હતી અને શિખામણ આપી હતી. દિલ્હી કોંગ્રેસને કીધું હતું કે શું કરાય શું ના કરાય. ત્યારથી ફરી ચર્ચામાં આવ્યા હતા. પરંતુ આ પહેલા પણ અમરીશ ડેર વિશે CR પાટીલ કેટલી વાતો કહી ચૂક્યા છે. તેમની માટે રૂમાલ મૂક્યો છે. તેઓ જૂના કાર્યકર છે ભાજપના સહિત તેમણે વાતો કરી છે. અમરીશ ડેર પોતે આ બાબતે પોતાનું મંતવ્ય આપીને થાકી ગયા છે. પરંતુ લોકો સવાલ કરશે અને લોકો સવાલ કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે અમરીશ ડેર આ વાતને લઈ કોઈ સ્પષ્ટતા દર્શાવતા નથી. અમરીશ ડેર કહે છે કે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. સમયની વાત છે, સમય બતાવશે. અત્યારે કંઈ નક્કી નથી એટલે શું આવનાર સમયમાં આ ડિસિઝન બદલાઈ શકે. બીજા કોંગ્રેસી નેતાઓ તો કહેતા હોય છે કે કોંગ્રેસી છું, કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસમાં રહીશ. પરંતુ અમરીશ ડેરના તેવર અલગ દેખાઈ રહ્યા છે. લોકો એ પણ કહી રહ્યા છે કે હવે કોંગ્રેસમાંથી બીજા 2 ધારાસભ્ય જશે, જેના નામ હશે અર્જુન મોઢવાડિયા અને બીજા તેમના સાથી અમરીશ ડેર. આ વાતમાં કેટલું માન છે, આ વાતમાં કેટલો દમ છે એ તો સમય આવશે ત્યારે બતાવશે. પરંતુ ગુજરાત તકની ટીમે અમરીશ ડેર સાથે સીધી વાત કરી હતી. અમરીશ ડેરે શું જવાબ આપ્યા આપ પોતે સાંભળો. કોંગ્રેસ તૂટી રહી છે, શું કહેશો? કોંગ્રેસ તૂટી રહી છે એના કરતાં એ કહેવાની જરૂર એ છે કે જનતાનો અવાજ તૂટી રહ્યો છે. ભૂતકાળની અંદર કોંગ્રેસ સત્તા ઉપર હતી, આજે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે. તો ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે સરકારનું કાન આંબળવાનું કામ વિરોધ પક્ષના લોકો સારી રીતે કરી રહે. કારણ કે સત્તા ઉપર બેઠેલા લોકો ક્યારેય પોતાની પાર્ટીની વિરુદ્ધમાં, પોતાની સરકારની વિરુદ્ધમાં બોલી ન શકે અને એના હિસાબે લોકોના પ્રશ્નો હલ ન થઈ શકે. તો જે રીતે ત્યારે ખૂબ સારી રીતે ચાલતું હતું એ જ સ્થિતિને અત્યારે પુનઃસ્થાપિત થાય એવું સૌ ઈચ્છી રહ્યા છે. અને રાજ્યની જનતાએ પણ વિચારવાની જરૂર છે કે આ બાબતની અંદર પોતાનો અવાજ સુદૃઢતાથી સરકાર સામે બોલી શકે એવા લોકોને ચૂંટીને મોકલવા જોઈએ. જ્યારે કોઈ પક્ષ પલટો કરે તો એમની સાથે યોગ્ય પ્લેટફોર્મ ઉપર જે તે વિસ્તારના લોકોએ પણ ચર્ચા કરવી જોઈએ, જેથી કરીને સમગ્ર ગુજરાતની અંદર લોકોનો અવાજ જનતા સુધી, જનતા પાસેથી લઈને સરકાર સુધી પહોંચાડી શકાય. એટલે જે પ્રકારની સ્થિતિ અત્યારે થઈ રહી છે, હું એવું ચોક્કસ પ્રમાણે કહીશ કે એ આશ્ચર્ય પમાડનારી છે અને દુઃખદાયક છે. સાહેબ, અત્યારે 16માંથી 15 જ વધ્યા છે, હજી પણ કોંગ્રેસ તૂટી છે. આગામી પણ ભાજપના જે લક્ષ્ય છે એમાં અમરીશ ડેર પણ સામેલ છે. અમરીશ ડેર શું કરશે? ભૂતકાળમાં પર્ટિક્યુલરલી આ જ પ્રશ્ન માટે મારે 3 કે 4 વખત મીડિયા સામે આવવાનું થયું છે અને મેં જે પાછળ જે જવાબ આપ્યો તો એ જ મારો જવાબ આજને એ છે કે હું અત્યારે જ્યાં છું ત્યાં બરાબર છું. CR પાટીલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે, અવારનવાર અગાઉ બસમાં રૂમાલ રાખ્યો હતો. એ સિવાય પણ નિવેદન આપે છે કે અમરીશ ડેર અમારા ભાજપના હતા અને મારે લઈ જવાના છે અને હું હાથ પકડીને લઈ જઈશ.
CR પાટીલ સાથે ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ કહેશે. શું અમરીશ ડેરનું પગલું છે? યુવાવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો. યુવા ભાજપમાં 9 વર્ષ જેટલું જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક પણ મને મળી હતી, એટલે સ્વાભાવિક છે કે લાગણી એમની હોય. અન્ય વિચારધારાઓ સાથે કે અન્ય પાર્ટી સાથે જ્યાં એની વિચારધારા અલગ હોય તો પણ એમને લેવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રકારનો હિચકિચાટ નથી, એટલે સ્વાભાવિક છે કે એમની લાગણી હોય હું માથે ચડાવું છું. પણ એટલું પણ ચોક્કસ પ્રમાણે કહું છું કે અત્યારે જે જગ્યાએ છું ત્યાં બરાબર છું. જોઈએ છતાંય આવનારા સમયમાં શું થઈ શકે. આવનારા સમયમાં કદાચ અમરીશ ડેર ભાજપમાં જોવા મળશે, શું કહેશો? હું એમ જ કહી ચૂક્યો છું કે અત્યારે જ્યાં છીએ ત્યાં બરાબર છે. આવનારા સમયની કોઈને ખબર નથી કે કાલે શું થવાનું છે, તો એમાં કોણ કહી શકે કે આવતીકાલે શું થવાનું છે. અત્યારે જ્યાં છું ત્યાં યોગ્ય છું, બરાબર છું. અમરીશ ડેર જણાવી રહ્યા છે કે અત્યારે જ્યાં છું ત્યાં બરોબર છું, પરંતુ મગનું નામ પૂરું ભરી ન પાડીને ધારાસભ્ય અમરીશ ડેર જે પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસના નેતા છે, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે, તે અત્યારે પૂરતું ખુલી નથી કહેતા, પરંતુ આગામી દિવસોમાં અમરીશ ડેર પણ કેસરીઓ કરે તેવા સમીકરણો તો ચોક્કસ જણાઈ રહ્યા છે. સમાચારમાં રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. બુલેટિનમાં આગળ વાત કરીશું સુરતના એ વકીલ વિશે જે ચર્ચામાં રહે છે. તે પછી પોલીસની સામે સવાલ કરવાનો હોય, તંત્રની સામે સવાલ કરવાનો હોય કે પછી કાયદાનો પાઠ હોય. હું વાત કરી રહ્યો છું મેહુલ બોગરાની. મેહુલ બોગરાનું મોટું ફેન ફોલોવિંગ છે. કાયદાને લઈ વાત કરતા રહ્યા છે, પોલીસની સામે સવાલ કરતા રહ્યા છે. લાલચ અને પોતાના પદથી દૂર ભાગવું, આ બંને બાબતે પોલીસ સામે સવાલ કરતા રહ્યા છે. ફરી એક વખત મેહુલ બોગરાનો એક વિડીયો વાયરલ થયો હતો. પોલીસ સામે મેહુલ બોગરાનું વર્તન અયોગ્ય છે તેવું લોકોએ પણ કહ્યું હતું, ને હવે ફરી એક વખત આ જ મુદ્દાને લઈ મેહુલ બોગરાએ વાત કરી છે. શું કહ્યું મેહુલ બોગરાએ? જોઈશું આ રિપોર્ટમાં. પોલીસ મને જે નોટિસ આપવા આવી હતી એ નોટિસ આપણે સ્વીકારી નહીં, એટલે એ સેમ નોટિસ આપણને પોસ્ટ દ્વારા મોકલાવેલ છે. હવે આ નોટિસની અંદર શું છે ને એ હું આપને સૌને જણાવવા માંગુ છું. આ નોટિસમાં એવું છે કે જે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી હોય ત્યાંથી નિર્દેશ જારી થયા છે કે આ સમગ્ર ઘટના બાબતે શું હકીકત છે એ માહિતી મોકલો. એટલે એ બાબતે સરથાણા પીઆઈ દ્વારા મને 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. બધા પુરાવા માંગ્યા છે મારી પાસે, અલગ અલગ પ્રકારના. પહેલો પુરાવા મારી પાસે એવા માંગવામાં આવ્યા છે કે પોલીસ એ 500-500ના ફિરકા ઉઘરાવે છે, એ બાબતનો પુરાવો રજૂ કરો. કોની મારફતે મંગાવે છે, ક્યારે મંગાવે છે. તો પુરાવા હોય ને ત્યારે જ અમે કંઈ બોલ્યા હોય, એ પુરાવા તો હું રજૂ કરું જ છું. અને પુરાવા તો શું આખી દુનિયા જાણે છે કે પોલીસ ક્યારે શું મફતમાં લે છે. તકલીફ એ પડે છે કે કોઈ બોલતું નથી અને હું બોલું છું, એ કોઈને ગમતું નથી. વસ્તુ એ છે કે તમને મફતમાં લેવામાં શરમ નથી આવતી, પણ જો કોઈ એવું કહે કે મફતમાં લીધું તો તમને શરમ આવે છે. પુરાવા રજૂ કર્યા છે અને માંગ્યા છે ને એટલે એક કોમ્પ્લિમેન્ટરી બોનસમાં એક વધારે એવિડન્સ આપું છું, જેમાં ભાગલચાલ રસ્તા ખાતે PCR વાન એ પતંગના તમામ સ્ટોલ પાસેથી પતંગો PCRમાં મુકાવે છે. PCR કહેવાય છે તો ઇમરજન્સી વ્હીકલ, જેનું કામ કંટ્રોલ રૂમના દાયરામાં રહી અને ગુનાખોરી નાથવાનું કામ છે. જેમનો ડ્રાઈવર એ PCRમાંથી ઉતરી પણ ના શકે, જો ઉતરવું હોય તો બીજા કોઈને મૂકવું પડે, એટલું મોટું એને ઇમરજન્સીનું કામ સોંપવામાં આવ્યું છે. પણ એ તમામ કામ સાઈડમાં રાખી અને PCR વાન એ ફિરકા અને પતંગની ઉઘરાણી કરવા નીકળી પડે ને,
ત્યારે અમને દુઃખ પણ થાય. અને હવે જો પુરાવા આપ્યા છે ને તો આ સંદર્ભે તપાસ પણ કરજો કે આ ફિરકા અને આ પતંગ એ PCR ને ઉઘરાણી કરવા નીકળવાની કેમ જરૂર પડી. બીજો અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે જે ટૂંકમાં સમજાવું એ પ્રકારનો છે કે પોલીસ સ્ટેશનની અંદર દારૂ પીવડાવવામાં આવે અને ખોટા દારૂના કેસ કરવામાં આવે એવા તમામ પુરાવા રજૂ કરવા વિનંતી. આ તો એક એવી વાત થઈ ગઈ, મને એક ગીત આપણું ગુજરાતી યાદ આવે કે મારો ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અરે મોર ટોડલે જ બેઠો છે. હવે એ પુરાવાની તમને આવશ્યકતા છે તો તમારા પોલીસ સ્ટેશનના CCTV કેમેરા છે, તમે મને શું કરવા પૂછી રહ્યા છો? જ્યારે તમે જેને માર્યો છે એ વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા, ત્યાંથી લઈને એને તમે પોલીસ સ્ટેશનમાંથી છોડ્યો ત્યાં સુધીના CCTV કેમેરા આ તપાસના કામે રજૂ કરી દો. દૂધનું દૂધ ને પાણીનું પાણી, ખબર પડી જશે કે દારૂ પીવડાવ્યો છે, માર્યો છે કે નહીં. પણ તકલીફ ક્યાં પડે છે? ભલે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય કે પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણે આપણે CCTV કેમેરા મૂકવા, પણ આપણે તો ખૂણે ખૂણે કેમેરા ન મૂકીએ ને, એક ખૂણો ખાલી રાખવો પડે ને જ્યાં બધા ધંધા કરી શકીએ આપણે. તકલીફ ત્યાં પડે છે કે ઉલટા ચોર કોતવાલ કો ડાટે. તમારે તમારી અંદર મનોમંથન નથી કરવું અને ઉપરથી પછી આવા પુરાવા આપો. પુરાવાની ક્યાં જરૂર છે? તમે પુરાવા જાતે મેળવી લો ને. તમે પોલીસ સ્ટેશનમાં શું કરો છો તમને તો ખ્યાલ જ હોય ને. તો મારી એક નમ્ર વિનંતી છે PIC ને કે આપ શ્રી ખુદ જ આના CCTV કેમેરા કાઢો પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણાના, આ અરજીમાં તપાસના કામે રજૂ કરો. અને બીજી એક વિનંતી છે કે એ જે CCTV કેમેરા છે ને એને રિટેન જપ્ત કરીને સાચવીને રાખ દેજો. કોર્ટમાં જ્યારે ન્યાયિક કાર્યવાહીમાં અમારે જરૂર પડશે ને ત્યારે અમે મંગાવીશું. તો સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.